નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ વડાપ્રધાનને લઈને દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેક્યાંગનું આજે વહેલી સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું। ચીનના હવાલાથી એક અહેવાલમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક દાયકા સુધી કામ કરનાર અને નરમ વલણ અપનાવનારા નેતાનો જીવનનો અચાનક અંત આવ્યો। ત્યારે ચીનના સરકારી ટેલિવિઝનનું પુષ્ટિ કરી છે કે ચીનના સરકારી ટેલિવિઝન પરના એક અહેવાલમાં જણાવ્યું છે કે 68 વર્ષીય લી શાંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે ગુરુવારે મધરાત્રિએ અચાનક તેઓ મૃત્યુ પામ્યા હતા। જો કે તેમના બચાવના તમામ પ્રયાસો કરવા છતાં સફળતા મળી ન હતી। લીને એક સમયે શાસક ચીન કમ્યુનિસ્ટ પાર્ટીના સંભવિત ટોચના નેતા માનવામાં આવતા હતા, પરંતુ આખરે તેમને ચીને પાછળ છોડી દીધા અને 2013માં ચીનના વડાપ્રધાન બન્યા હતા। તો વધુ આપને જણાવી દઈએ કે આગામી 10 વર્ષમાં તેમણે ચીનની સરકારના મંત્રાલયનું નેતૃત્વ કર્યું, પરંતુ લી સહિત અગાઉના વડાપ્રધાનની સરખામણીમાં તેઓ ઓછા પાવર ધરાવતા દેખાયા અને તેના બદલે શી જિનપિંગની નીતિ પ્રભુત્વ ધરાવે છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।